નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે 3 માસ 10મો માસ 11મો માસ અને 12મો માસ કેવા જવાના છે, ગ્રહોની સ્થિતિ કેવી છે, સાથે કઈ વાતની સાવધાની રાખવી, કયા ઉપાય કરવા અને શું લાભ થવાનો છે, આ વિશેષ ચર્ચા આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। મિત્રો આ ચર્ચા છે ગોચર ગ્રહોના અનુસાર છે, સાથે ચંદ્ર રાશિના આધાર ઉપર છે। ખાસ કરીને કન્યા રાશિના જાતકો આ વિડિયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। સાથે મિત્રો પહેલા આપણે ચર્ચા કરીએ, જે ગોચર ગ્રહોની ચર્ચા કરું છું એ 10મા માસની ચર્ચા કરું છું। તો 10મા માસ પ્રમાણે તમારા પ્રથમ ભાવમાં સૂર્યદેવ રહેશે, મંગળ અને બુધ આપના બીજા ભાવમાં રહેશે, સાથે રાહુ છે એ આપના ખાસ કરીને છઠ્ઠા ભાવમાં રહેશે, શનિદેવ છે 7મા ભાવમાં રહેશે, કેતુ ને શુક્ર છે 12મા ભાવમાં રહેશે અને ગુરુ છે એ આપના 10મા ભાવમાં રહેશે। હવે વિશેષ ચર્ચા કરીએ તમારા રાશિ સ્વામી ઉપર। તો આપના રાશિ સ્વામી છે બુધદેવ। બુધદેવ છે એ 24 ઓક્ટોબર થી લઈ અને ખાસ કરીને 22 નવેમ્બર સુધી એ બીજા ભાવમાંથી ત્રીજા ભાવમાં આવશે। બીજો ભાવ છે એ વાણીનો છે, બીજો ભાવ છે પરિવારનો છે, બીજો ભાવ છે ધનનો છે અને ત્રીજો ભાવ છે સાહસનો છે, નાના ભાઈનો છે અને જે મીડિયામાં આપણે કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હોય, નોકરી કરતા હોય, પત્રકાર હોય તેના માટે ગણવામાં આવે છે। જ્યારે બુધદેવ આપના ત્રીજા ભાવમાં આવશે ત્યારે ખાસ કરીને આપણે 3 સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। સૌથી પહેલા આપણે એ જે 22 ઓક્ટોબર થી લઈ અને ખાસ કરીને 22 નવેમ્બર સુધી અભિમાનથી દૂર રહેવું જોઈએ। આપ કાર્યક્ષેત્ર આપનું આગળ ચોક્કસ વધશે, આપના નાના ભાઈ નો સહયોગ આપને મળશે, સાથે આપ મીડિયાથી જોડાયેલા છો, પછી કોઈ પણ માધ્યમ હોય, યુટ્યુબમાં કામ કરતા હોય, ફેસબુકમાં કામ કરતા હોય, ઇન્સ્ટાગ્રામમાં કામ કરતા હોય અથવા પત્રકાર હોય, કોઈ પણ મીડિયાથી જોડાયેલા હો તેના માટે લાભકારી આ મહિનો છે, આ માસ છે। પણ આપ જેટલા સરળતાથી જીવન જીવશો આપના યશની રેખા વધશે, આપનું માન સન્માન વધશે। કાર્ય છે એ આપણે કરવાનું છે પણ આપને સહજતાથી કરવાનું છે, જેનાથી આપના જીવનમાં અભિવૃદ્ધિ થઈ શકે। મિત્રો આગળ વિશેષ ચર્ચા કરું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, પહેલી વાર જોઈ રહ્યા આ ચેનલને તો સબસ્ક્રાઇબ કરી લેજો, આ વિડીયો ગમે તો જરૂર ને જરૂર શેર કરજો। ખાસ કરીને મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ ગોચર ગ્રહો પ્રમાણે કરીએ છીએ। દરેક વ્યક્તિના જન્મ ગ્રહો અલગ હોઈ શકે, દરેકને જે પરિણામ મળવું જોઈએ, કોઈ કન્યા રાશિના છે તો કોઈને 70% પરિણામ મળે, કોઈને 80% પરિણામ મળે અને કોઈને 60% પણ પરિણામ મળી શકે। શા માટે? તો કે એમની જન્મ કુંડળીમાં જો બુધ સારી સ્થિતિમાં હોય તો શુભ પરિણામ મળે, પણ જો જન્મ કુંડળીમાં બુધની સ્થિતિ સારી ન હોય તો પરિણામ બદલી પણ શકે છે। એટલે જન્મ કુંડળી જોવી ખૂબ જરૂરી છે। જો આપને જન્મ કુંડળી બતાવ્યું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। ઓનલાઈન જન્મ કુંડળી બતાવ્યું હોય તો આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા આપ વોટ્સઅપ કરી દેશો, ગૂગલ પે કરી દેશો એટલે આપને સમય દેવામાં આવશે। એ સમય કોલ કરશો એટલે આપની કુંડળી વિશે દરેક પ્રકારની વિશેષ માહિતી દેવામાં આવશે। આપના પ્રશ્નો પ્રમાણે આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સાથે આપ કરી શકો એવા સરળ ઉપાય પણ આપને બતાવવામાં આવશે। મિત્રો હવે વાત કરીએ વિશેષ, તો કે બુધ આપના રાશિ સ્વામી છે અને જ્યારે ત્રીજા ભાવમાં આવશે ત્યારે પણ આપના જીવનમાં પરિવર્તન અવશ્ય આવવાનું છે। હવે બીજા ગ્રહોની ચર્ચા કરીએ તો આપના 7મા ભાવમાં શનિ વક્રી થઈને બેઠા છે। તો સૌથી મોટી સાવધાની આપને વિવાહિક જીવનમાં રાખવાની છે, દાંપત્ય જીવનમાં રાખવાની છે। આપના દાંપત્ય જીવનમાં નાના નાના વિવાદથી આપને બચવું જોઈએ, ક્રોધથી બચવું જોઈએ। આપના જીવન સાથી કોઈ કારણોસર આપને સમય નહીં દઈ શકે તો પણ આપને ખાસ કરીને એ
પ્રેમ રાખવો જોઈએ, વિશ્વાસ રાખવો જોઈએ, જેનાથી આપના જીવનમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય. સાથે પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ કરો છો ત્યાં પણ આપના પાર્ટનર ઉપર આપને વિશ્વાસ રાખવો જોઈએ. આપ જેટલો વિશ્વાસ રાખશો, જેટલી સાવધાની રાખશો, આપના માટે ઉત્તમ બનશે. સાથે ગુરુ ભગવાન છે એ આપના ત્રીજા ભાવમાં, 10મા ભાવમાં છે, મિથુન રાશિમાં છે, જે કર્ક રાશિમાં આવશે, પોતાની જ રાશિમાં આવશે, તમારા માટે ઉત્તમ બની જશે. કર્ક રાશિમાં જ્યારે ગુરુદેવ આવે છે ત્યારે વિદ્યાર્થી બંધો માટે ખૂબ સારો સમય કહી શકાય. એ સારો સમય છે 22 નવેમ્બર થી લઈ અને 5 ડિસેમ્બર સુધીનો. આપ જે વિદ્યાભ્યાસ કરી રહ્યા હતા એ વિદ્યાભ્યાસમાં જે આપનો ક્રમાંક આવતો હતો, ખૂબ મહેનત કરતા હતા, છતાં ક્રમાંકમાં જે ક્રમાંક આવવો જોઈએ એ આવતો ન હતો. હવે એ સમયમાં આવવાની શક્યતા વધી જશે. સાથે આપના ભૌતિક સુખમાં સુખનો વધારો થશે. શનિદેવ છે એ આપના 7મા ભાવમાં છે, એ લાભકારી છે. આપના વિશેષ લગ્ન યોગ પણ બનાવે છે. શાસ્ત્રમાં લખ્યું છે શનિદેવ છે એ લગ્ન કરાવે છે, પણ આપને આળસથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. આપ આળસ પ્રવૃત્તિ દૂર રહેજો તો આપના જીવનમાં આપનો સમય સુવર્ણ બની જશે. સાથે શુક્ર અને કેતુ એ આપના 12મા ભાવમાં છે. શુક્ર પ્રથમ ભાવમાં આવશે એટલે આપના જીવનમાં આપ જે કાર્ય કરતા એ કાર્યમાં આપને યશ મળતો ન હતો, આપને માન સન્માન મળતું ન હતું, એ માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિનો વધારો થશે. રાજકીય ક્ષેત્રે આપ જોડાયેલા છો તો ત્યાં પણ આપની લોકપ્રિયતા વધશે. આપના જીવનમાં જે સ્થાન મળવું જોઈએ એ સ્થાન પણ મળશે. સાથે આપને નોકરી કરી રહ્યા છો તો નોકરીમાં વિશેષ કરીને આપની પ્રગતિ થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપ જે કામ અટકી ગયા હતા અને એ કામમાં ખૂબ મહેનત કરી હતી, ખૂબ આપને પૈસા એ લગાડ્યા હતા, છતાં એ વળતર મળતું ન હતું, તે વળતર મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે કેરિયરમાં આપની પાછળ રાજનીતિ થશે, પણ સાવધાની રાખશો તો રાજનીતિથી આપ બચી જશો. આપના ક્રોધ ઉપર, આપની જીદ ઉપર આપને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. વિવાહિક જીવનમાં તો ખાસ કરીને આપ જીદ પ્રકૃતિ બચવું જોઈએ. પરિવારમાં પણ આપને સહજ ભાવ રાખવો જોઈએ. પરિવાર પ્રત્યેની ખૂબ કાળજી લેવાનો પણ આ સમય છે. પરિવાર પ્રત્યેની આપ જેટલો સમય દેશો આપના માટે પ્રેમ વધશે. સાથે આપ જે સમય આપી ન શકતા હતા એ સમય આપ આપવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છો, એ પણ સમય આપશો. મિત્રો, આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે વિશેષ ગ્રહોની ચર્ચા કરી છે, પણ વિશેષ આપના જીવનમાં ગ્રહો વિશેષ ફળ આપે તેના માટે શું ઉપાય કરવા જોઈએ જેનાથી આપનું આ ગ્રહો વિશેષ ફળ આપે? સૌથી પહેલા તો આપણે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી જોઈએ. પ્રતિ દિવસ ઓમ ગં ગણપતયે નમઃ આ મંત્રના આપણે જેટલા જપ થાય અવશ્ય કરવા જોઈએ. સાથે બુધવારના દિવસે આપની શક્તિ અનુસાર લીલા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. ગાય માતાને લીલું ઘાસ પણ આપ ખવડાવી શકો, મગનું દાન પણ આપ કરી શકો. સાથે આપની જન્મ કુંડળી બતાવી બુધનું રત્ન એટલે કે પન્ના પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. મિત્રો, કોઈ પણ રત્ન ધારણ કરીએ એમાં પંચાંગ કર્મ ન કરીએ તો એ ફળ આપતું નથી. કેવલ ને કેવલ જલમાં સ્નાન કરાવી, દૂધમાં સ્નાન કરાવી અને ધારણ કરીએ તો એનું ફળ મળતું નથી. એ રત્નોનું પ્રાણ પ્રતિષ્ઠા, પૂજા, અનુષ્ઠાન કરીએ તો એનું વિશેષ આપણા જીવનનું ફળ મળે છે. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.